ભાવનગરના લઠ્ઠાકાંડ છે તેણે પોલીસ છે તેની ઊંઘ ઉડાડી છે। ભાવનગરની પોલીસની નિષ્ફળતા છતી કરી છે અને ત્યાર પછી ગુજરાતની પોલીસ પણ અત્યારે તેમના વિસ્તારમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થો વેચાઈ રહી છે તે ઝડપી રહી છે અને ભાવનગરમાં જ હવે શું રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે અને જે પ્રકારે હવે મામલો સામે આવી રહ્યો છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભાવનગરના લઠ્ઠાકાંડમાં 13 પરિવારના માળા છે તે વિખાય છે। કોઈ બેંકમાં નોકરી કરતા હતા, કોઈ પ્રાઇવેટ નોકરી કરતા હતા, તો કોઈ પટાવાળા હતા અને જે પ્રકારે આ નકલી દારૂ ભાવનગરમાં જ બન્યો છે તેણે જ આ પોલીસ છે તેની કામગીરીને શંકામાં લાવી દીધી છે। કેમ કે ગૌતમ સોલંકી પોતે લિસ્ટેડ બુટલેગર હતો, પોલીસ તેને સારી રીતે ઓળખતી હતી તે સ્પષ્ટ થઈ રહ્યું છે। કેમ કે તેના વિરુદ્ધમાં અનેક પ્રકારના દારૂ સહિતના ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયા હતા અને તેના જ ઘરમાં તે બીજા માળ નકલી દારૂ બનાવતો હતો અને નકલી દારૂના કારણે આ 13 પરિવાર છે, આ 13 પરિવાર તેમના પરિવારના સભ્યને ગુમાવે છે અને અનેક લોકો સંક્રમિત થાય છે અને તેમની ખબર અંતર પહોંચ્યા હતા કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી। ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મિટિંગ રાખી છે। આ મિટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને સટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મિટિંગ રાખેલી છે। ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તોનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી। પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે। સટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડૉક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી। સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે। ખૂબ સરસ પ્રકારની સારવાર ડૉક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે। તમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા છો ત્યારે હોસ્પિટલની જો વાત કરીએ, આ સમગ્ર ઘટના તો અત્યારે ધીરે ધીરે કાબૂમાં કંટ્રોલ થઈ રહી છે, પરંતુ સટી હોસ્પિટલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાયથી 200 કરોડના ખર્ચે આપણે હેઠળ હોસ્પિટલ બનાવવામાં આવી છે। આપણે થોડા સમય પહેલાં અમુક વિભાગ શરૂ કરાવવામાં આવ્યા હતા। સુપર સ્પેશિયાલિટી વિભાગ તાત્કાલિક ધોરણે રજૂઆત થાય છે પણ એનું અમલીકરણ સરકારમાંથી થાય, રાજ્ય સરકારમાંથી ખૂબ જરૂરી છે। ગરીબ માણસો એવા બધા લોકો અહીંયા આવે છે કે જેમને આ દવા કે એની તપાસ પણ પરવડે નહીં એવી સ્થિતિ છે। ત્યારે બાકીના જે 6 વિભાગ છે, નેફ્રોલોજીસ્ટથી લઈને બધા, જેની માંગણી કરવામાં આવી છે પણ આપના તરફથી શરૂઆત થઈ હતી, એ તાત્કાલિક ધોરણે શરૂ થાય ખૂબ જરૂરી છે। સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર અનેક આધુનિક મશીનો અને દર્દીઓને સારવાર આપે એવા પ્રકારની ફેસિલિટી આપે છે।
ડાયાલિસિસની ફેસિલિટી ખૂબ સરસ છે. ઓપીડી પણ દરરોજની લગભગ 1000 કરતાં પણ વધારે એ આ દવાખાનાની અંદર સારવાર લઈ રહ્યા છે. ઘટના જ્યારે બની ત્યારે આપણી પાસે એક નેફ્રોલોજિસ્ટ હતા. અમદાવાદથી તાત્કાલિક બીજા નેફ્રોલોજિસ્ટ પણ આપણે બોલાવી લીધા છે અને આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ ચોક્કસ અમે લોકો સમયાંતરે મિટિંગ કરીને સતત મોનિટરિંગ કરીને અને સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળે એ પ્રકારે આજે અહીંયા મિટિંગની અંદર પણ ચર્ચા થઈ છે. ઘટતું જે પણ ઘટતું છે એ તાત્કાલિક આપણને મળે એ પ્રકારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એના માટે ચિંતા કરી અને તાત્કાલિક એ પૂરું કરવાનો પ્રયત્ન કરશે. વાત કરીએ તો એક માતા અને નવજાત શિશુનું મોત થયું છે. તેના પરિવારે મૃત્યુ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હોસ્પિટલ ખાતે છેલ્લા 4 દિવસથી બેઠા તો કાર્યવાહી નથી કરવામાં આવતી. શા? આજે અહીંયા મિટિંગ જ્યારે રાખી ત્યારે વાત જાણવા મળી છે. માતા અને નવજાત શિશુનું મૃત્યુ થયું એ વાતની જાણ થતાં એમની પાસે યોગ્ય કાર્યવાહી થાય એના માટે આદેશ અને સૂચના પણ મેં આપી દીધી છે. તમારી સૂચના બાદ આ વાત છે તો અત્યાર સુધી કેમ તંત્ર દ્વારા કાંઈ કરવામાં ન આવ્યું? 4 દિવસથી હેરાન થાય. એમની એક સિસ્ટમ હોય છે. એ સિસ્ટમ પૂરી થાય પછી જે પણ કાર્યવાહી કેસની કરવાની હોય એ ચોક્કસ કરશે. બેન, ઓર્થોપેડિક વિભાગ છે તે પોતે જ સડી ગયો છે. ઇમ્પ્લાન્ટ છે તેની અછત છે બેન. હજુ પણ જો ઓર્થોપેડિકના ઓપરેશન કરવાનું હોય તો 6 થી 7 દિવસનું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે બેન. તમારા જ લોકો છે, આપના દ્વારા સૂચના આપવામાં આવે તો લોકોની સુવિધામાં બેન વધારો થઈ શકે. સરટી હોસ્પિટલમાં સરટી હોસ્પિટલની અંદર કેટલી ઓપીડી છે, કેટલા ઓર્થોપેડિક વિભાગની અંદર કેટલા દર્દીઓ આવી રહ્યા છે, કેટલા ડાયાલિસિસ થઈ રહ્યા છે, એની વિગતવાર આપણા સુપ્રિન્ટેન્ડન્ટ એ માહિતી આપશે અને જ્યાં પણ ઘટતું છે ત્યાં ચોક્કસ એ પૂરું કરવાનો અમારો પ્રયત્ન અને તાત્કાલિક થાય એવું અમે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.